આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડોક્ટર જે ગજેરા સાહેબ તેમજ ડોક્ટર દેસાણી તેમજ તબીબીની ટીમને તબીબી સેવાને બિરદાવતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભ 2025ના કુંભ મેળામાં ભજન ભોજન અને સેવાનો પણ ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે। ત્યારે અમરેલીના ડોક્ટર જે ગજેરા, ડોક્ટર કિરીટકુમાર દેસાણી તેમજ ડોક્ટર કલ્પનાબેન બરોડા તેમજ ડોક્ટર રાવ એરફોર્સ ગોરખપુર, ડોક્ટર કિશનસિંહ રાજસ્થાની છેલ્લા 2 મહિનાથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેમ્પસમાં દિલથી પોતાની સેવા ફરજ નિભાવી રહ્યા છે। સતત રાત દિવસ કોઈ પણ દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ યાત્રિકોને કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી છે। અહીં જો રોજની 3000 ઉપરની ઓપીડીમાં દેશ વિદેશથી પણ આવતા યાત્રિકોને પણ ફ્રીમાં ચેકઅપ અને સારવાર સાથે નિઃશુલ્ક દવાઓ અપાઈ રહી છે। અત્યાર સુધીમાં આ કેમ્પમાં હજારો લોકોએ મેડિકલ સારવાર મળી રહી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રણેતા એવા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પણ આ સેવાની નોંધ લઈ ડોક્ટર જે ગજેરા તેમજ ડોક્ટર કિરીટકુમાર દેસાણી તેમજ સમગ્ર ડોક્ટર ટીમને મહાકુંભના પ્રારંભથી સતત 2 મહિના સુધીની અવિરત સેવા સાથે કર્મનિષ્ઠાને બિરદાવી અભિનંદન આપ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકામાં। રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા આ તીર્થરાજ પ્રયાગમાં કુંભમાં સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે। એમાં 14-15 જગ્યાએ દરરોજ ભંડારા ચલાવીને દરરોજ 1.5 થી 2 લાખ લોકોને લગભગ 1 કરોડથી વધારે લોકોને ખવડાવી રહ્યા છે। અમારા 2 કેમ્પમાં લગભગ 8000 લોકોની રહેવાની વ્યવસ્થા, એમાં 2 થી 2.5 લાખ લોકોને મફતમાં રહેવાનું, 1 લાખ કંબલ અને અમારું મેડિકલ સેન્ટર ચાલે છે જ્યાં દરરોજ 1 થી 5000 લોકોને મફત દવા આપીએ છીએ। આવું મોટું સેવાનું યજ્ઞ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂ કરી રહી છે। એમાં ડૉક્ટર સાહેબ આખા 1.5 મહિના આખો દિવસ દર્દીઓની મફત સેવાનું કામ કરી રહ્યા છે।